ગાયત્રી માત કી જય। કોઈનો અવાજ આવતો નથી, જય તો બોલો તો તમારી જય થાય। બોલો વિશ્વ માતા વિશ્વ ગાયત્રી માત કી જય। શ્રી નર્મદા માત કી જય। પરમ પૂજ્ય આચાર્ય શ્રી અલગગીરીજી મહારાજ કી જય। આપણે ગુરુજીએ જે રચના કરી છે 24આની, એમાં માની સ્મૃતિ છે પહેલી, તો આપણે માના ચરણોમાં મૂકીએ, કારણ કે નોરતા ચાલે છે। એક એક શબ્દો બહુ સરસ છે। પ્રાર્થના છે કે કેવી રીતે પ્રાર્થના કરવી। મા ગાયત્રી ભવતારીણી સરને અમને રાખજો, દાસ ઉપર દયા કરીને ભક્ત તમારી આપજો। ધર્મ ન જાણો ધર્મ ન જાણો, પાપમાંથી અટકાવજો। મંત્ર ન જાણો તંત્ર ન જાણો, સત્ય સાગર છલકાવજો। હું અપરાધી કાંઈ ન જાણું, અરજી અમારી સ્વીકારજો। મંગલકારી મા ગાયત્રી વરદ સંભાળજો। ભૂત પ્રેતને દુષ્ટ દુર્જનથી નિર્ભય અમને બનાવજો। વેદ જનની સંકટ કાળે દોડી આવી બચાવજો। કામ ક્રોધ મદ લોભ દુષ્ટને માતોરત બગાડજો। આસ નિરાશ હર્ષ શોકથી નારા મને રાખજો। ગુરુ કદી ના મળતી ઈચ્છું, આયવલું તો કરાવજો। વિનય વિવેક ચૂકી ન જાઉં, તેવી બુદ્ધિ આપજો। મંદમતી હું તુજને ન જાણું, બુદ્ધિ તેજસ્વી બનાવજો। વારે ઘડીએ ભૂલો કરું તો માફી અમને આપજો। પરહિત કાજે કામમાં આવે એવી લક્ષ્મી આપજો। સંકટ સમયમાં દોડી જાઉં એવી શક્તિ આપજો। હું અનાડી છું અજ્ઞાની, પ્રકાશ પુંજ લાવજો। આવિર્યામાં હું અથડાતો બ્રહ્મ વિદ્યા બનાવજો। આપસમાં સૌએ ભૂલીએ પ્રેમ દૂત જગાડજો। અલગ એક જ શક્તિ માની પાડી સૌને લાગજો। મા પાડી સૌને લાગજો। મા પાડી સૌને લાગજો। બોલો વિશ્વ માતા વિશ્વ ગાયત્રી માત શ્રી નર્મદા માત की जय, સદગુરુ ભગવાન की जय। હું અપરાધી કંઈ ના જાણું। માની એવી પ્રાર્થના કરવાની કે તારી આરાધના કરતા પણ મને નથી આવડતું। મંત્ર તંત્ર મને કશું જ આવડતું નથી। માં જ્યારે પ્રાર્થના કરવા બેસે ને તો ખાલી થઈ જવાનું। ખાલી થતા આવડે છે?
ખાલી થઈ જવાનું, એકદમ ખાલી, દિનહીન બની જવાનું. પણ ના માને, કારણ કે આપણે મનથી માની કે આ મારો પતિ છે, આ મારું ઘર છે, આ મારો છોકરો છે, આ મારી વહુ છે. પણ એ બધા તો ખોટા સંબંધો. જ્યારે પ્રાર્થના કરવા બેઠા, ભજન કરવા બેસો કે પૂજા કરવા બેસો તમે, તારે તમે બે જ હોવા જોઈએ. કે તમે ને માતાજી, કાં તો તમે કાં તો ગુરુ મહારાજ, જે હોય તમે. તો ઠાકોરજી બેઠા તો ઠાકોરજી, એ બે સિવાય કોઈ વચ્ચે આવડવું ના જોઈએ. એકદમ ખાલી થતા શીખવું જોઈએ. શેનું અભિમાન આપણે કરીએ, શું મનમાં લઈને આવું આપણે ફરી રહ્યા છે એમ. આપણે જ્યારે જન્મ બાળક થાય છે તો એ તો લંગોટી હોય, અરે એકદમ બાળક તો કોઈ વસ્ત્ર જ નહીં, જે મળે છે અહીંથી આપે છે, બહારથી લઈએ છીએ આપણે. માની કોગળથી બાળક જાય છે તો એને લંગોટી નથી હોતી, એટલે પછી મોટો થાય એમાં આવરણ બધા કરીએ આપણે, ને જરૂરી છે. ને જરૂર જઈશું તારે શરીર આ કાયા પણ નહીં રહે, આટલી 2-3 મુઠ્ઠી ભરી રાખ થવાનું. કારણ કે આપણે માતાજી કીધું કે ચિંતન કરવું પડે, વલોણું કરવું પડે, માખણને વલોવવું પડે તો માખણ નીકળે, ને માખણમાંથી ઘી થાય. તપવું પડે, ખાલી થતા શીખે. કશું છે નહીં. શું છે? કારણ કે આપણા ચિંતન નથી, આપણા જીવનમાં બધું જ્ઞાન છે આપણી પાસે, પણ આચરણમાં નથી. મેં કીધું મનમાં જે ભરવાનું હોય એ નથી ભર્યું આપણે, બીજું સંસારી બધું ભૂસું ભરી દીધું છે. ઘરમાં કલેશ કેમ થાય? મેળતા છે મનમાં, તારું મારું લૂંટાઈ ગયું. ના, તમારે જીવન જીવવું હોય તો રામાયણ પાત્ર સામે જ છે. ત્યાગ કરો. મોટા ભાઈને વધારે લઈ લીધું, લઈ જવાનું, પણ પછી ચિંતન કરો. ગુરુ છે છતાંય તમે મનમાં દેશ શું કામ, મનને છોટું શું કામ કરો છો? કે મને ઓછું આવ્યું, અને આટલી આવી ગઈ જગ્યા, મને ઓછું આપ્યું. ભાગ પડે. માને કહેવાનું કે માં તને જે કરવું એ કર, માં તું ભાગ પાડ, મારે નથી કશું જોઈતું. નાનાને વધારે આપું દે, આપી દે બધું વધારે, તું મને જે આપીશ એ ચાલશે. કઈ તો જુઓ તમે, આ ઝઘડા કેમ થાય છે? વૃદ્ધાશ્રમ કેમ થવા માંડ્યા? જ્ઞાનનો અભાવ, અજ્ઞાનતા. એ અજ્ઞાનતામાં પાપ કરી બેસે છે, અને જાણે અનજાણે એ પાપ અહીંયા જ ચૂકવીને જવાનું છે. હિસાબ અહીંયા ઉપર નહીં, એ જ ચૂકવો પડે. તો તમે જીવન જે સંસારી છે એને તો રામ પાત્ર હમે જ રાખવાનું. બધા કહે છે રામાયણ ના પડે, મહાભારત ના વંચાય, તો હું વંચાય ના, ગુરુ કને આવો ના સત્સંગ થાય, તો પછી મન તો આસુરી બની જશે. એ મનની મલિનતા કોણ દૂર કરશે? બહુ જરૂરી છે ત્યાગ. રામાયણના પાત્રો તો જુઓ કેટલા ઊંચા છે. જ્યારે રામ ગયા વનમાં તો ભરત તૈયાર સેવા કરવા. ઓહો, પાછા એનાથી નાનો ભાઈ ભરતજી, એ તો એમ રામ કરતા પણ વધારે ચડી ગયા. તપ કેટલું! ખાલી આ વાતો નહીં, આપણા શાસ્ત્રો શું કહેવા માંગે છે? મહારાજ શું કહેવા માંગે છે? અમર થઈ જાવ ને તમે. કેમ ના કરી શકાય? કેમ ના સહન કરાય? થોડું ઓછું આવી ગયું તો સહન ના થાય તમારાથી? બીજું બધું તો બહુ સહન કરી લો છો તમે, તો આ કેમ ના થાય? આ કેમ ના થાય?
સદગુણોમાં થોડી તમને તકલીફ પડે અને એ સહન કરો ને તો પાછા શક્તિ હોય જ તમારી, તો અનુભૂતિ થાય. એમનેમ થઈ જાય, કશું કર્યા વિના અનુભૂતિ થઈ જાય. તમે ધર્મને રાખીને ચાલો, આચરણમાં કરો તો પાછા શક્તિ હોય જ. જેને તમે પાલન કરીને ચાલતા હો ને, એક શક્તિ તમને આમ ગોદમાં લઈને તૈયાર થાય. પણ આપણે કરવું છે બધી વાતો 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 વાતોમાં બધું બગડ્યું. આ મોંઘું જીવન વાતોમાં, આચરણમાં નહીં. ઉતારી તો જુઓ. જેને તમે ફોલો કરતા હો, જે ગુરુને, જે માતાજી, જે શક્તિને તમે ફોલો કરતા હોય એનું જીવન તમે ઉતારો અને એના સ્ટેપ પર ચાલો. તમે અમર થઈ જશો. આ ભવ સાગર તરી જશો. તમે એકલા નહીં, તમારી 71 પેઢી તરી જાય. શું રાખ્યું છે ઘરમાં હજુ? આપણે શું રાખ્યું છે? બધું જ છે આપણી કન્યા. થોડા સમય જે સજ્જન માણસ હોય, ધર્મને રાખીને ચાલે, સત્યવાદી હોય, રાજા હરિશ્ચંદ્ર નહીં ભાઈ, આહા, આખું કુટુંબ અમર થઈ ગયા યાર. કારણ કે ધર્મને અને ગુરુને સાથે રાખ્યા, જીવનમાં એ લોકોને ફોલો કર્યા. આપણે તો કશું નથી કર્યા. આપણું કામ ના થાય તો બીજો દિવસે સેવાના ટાંકામાંથી ભગવાનનો ફોટો ખસીને બીજો આવી જાય, ગુરુનો ફોટો ખસીને બીજા ગુરુ આવી જાય. ચોર્યાસી ફેરામાં તો આપણે ફરિયાદ કરીએ છીએ અને તમે ફોટાને બદલ કરો તો કોઈ મેળ પડે નહીં. કોઈ ના મેળ પડે. ખાલી થઈ જાવ ભગવતીની સામે. કેવી રીતે થવાનું? તમે કશું ખોયું જ નથી. તમારી પ્રિયતમ વસ્તુ નથી જતી રેખા. બધું એનું એ ધરે રહી ગયું. હર રોજ જેટલી વાર તમે શ્વાસ લો ને એટલી વાર એ પરમાત્માને, તમારે પ્રિય વસ્તુને યાદ કરો એટલે આપોઆપ વૈરાગ આવી જશે. આવી જાય વૈરાગ. કાં તો સંસારને યાદ કરો કે અહીંથી મારે જવાનું છે, આ કશું આવવાનું નથી, તલ ભરનું પણ નથી આવવાનું, એટલી યાદ કરો એને ફોલો કરો. એટલે પછી તમને મોહ છે ને એનો નહીં લાગે. મોહ છે, આસક્તિ છે, એ બધું રહે તો ભગવાનને એ પણ હવે આ જીવડાને તરી માયા લગાડ. સંસારની માયા રાખશો તો રડાવાની જ છે તમારે. માં ભગવતીને એવું કહીએ, હું અપરાધી કઈ ના જાણું, અરજી હમારી સ્વીકારજો. મંગલકારી માં ગાયત્રી વરદ હસ્ત લંબાવજો. માં ભગવતી તારો હાથ મારા માથા પર રાખો. મેં કાલે તમને કીધું હતું, એક દેવ તમારા આગળ આવે છે, સૂર્યદેવ. પણ કઈ એની જરૂર છે આપણને? છે કે એની અમે દ્રષ્ટિ કરવાની તમે ફુરસદ નથી કરતા. સ્વયં આવે છે ને 9 ગ્રહમાંથી એક મેન છે. તમે એક નજર તો કરી જુઓ પ્રેમથી. મંદ મતીનો. મારી બુદ્ધિ નથી માં, મારી બુદ્ધિને તેજસ્વી બનાવો. મદ બુદ્ધિનો. તો બુદ્ધિના દાતા કોણ છે? બોલો ને. સૂર્યનારાયણ. ગાયત્રી મંત્ર જે છે ને એ તેજસ્વી. આપણી બુદ્ધિને તેજસ્વી બનાવે. આપણી રોજની જે એલર્જી હોય ને, નેગેટિવ બધું, પેલી આમ કરી નાખ્યું, આમ કરું, બહુ ગુસ્સો ને બધું હોય ને મનમાં ભરી રાખેલું,
સવારે તમે સૂર્યનારાયણને જુઓ તો બધી નેગેટિવ તમારી ખખડી જાય, બધે પોઝિટિવ તમારા મનમાં. પણ કરો તો ને, અમે અનુભૂતિ કરીએ છીએ. એટલે સવારે એને જોવાનું, બધું નેગેટિવ નીકળી જશે મનમાંથી, જે બધું રહેશે, અને બહુ જ પોઝિટિવ એના કિરણો લો. ને જેને તમે ફોલો કરતા હોય, તમારા જીવનમાં જે હોય એની ઝાંખી પણ થઈ જાય તમને એની અંદર. એ ફરતા દેવું છે તમારી અરજી, ત્યાં લગીને પહોંચી જાય. વાત તો કરી જો પ્રેમથી, પણ પ્રેમ જ જીવનમાંથી નીકળી ગયો છે. ઉખડો ઉખડો પ્રેમ, સ્વાર્થનો પ્રેમ. કશી વાત ના બની એટલે પછી મોડ ગયો. એવું ભગવાનની જોડે ના કરશો ભાઈ. ભગવાનને એક બે વાર પ્રાર્થના કરવાની, અને ના વાત માને એટલે પછી એને એવું માનવાનું કે માતાજી કે ભગવાન જે ઈચ્છે છે માં કરી છે. બહુ જબરજસ્તી નહીં કરવાનું, એવું જીવન કરવાનું. એક પંડિતનું ઘર હતું. માતાજી એમની અંધ હતા, પત્નીને કોઈ સંતાન નહીં, એટલે એને ખુદને કોઈ સંતાન નહીં, અને દરિદ્ર. ટીકાળ સંધ્યા કરે, પણ પત્નીના નસીબમાં લક્ષ્મી, પતિના નસીબમાં બાળક. આ બે યાદ રાખજો. તમે કોઈ પત્ની જાય લગ્ન કરીને, થોડા દિવસમાં એની નોકરી જતી રહે. માતાજી કેમ આવું થઈ ગયું? નોકરી તો સારી ચાલતી હતી. આચાર્ય હતો, ટીકાળ સંધ્યા કરતા હતા, પણ કંઈક આ બે વસ્તુની ખોટ. એક તો માં આંધળા હતા એમને, પાછા એમને સંતાન નહીં, અને પાછા દરિદ્ર. આ ત્રણ વસ્તુ. ગુરુને કને ગયા. ગુરુ જ તમારું જે લલાટમાં હોય ને, એ વિધાતા જે લખ્યું હોય ને, એ એક જ શક્તિ આપેલી છે, એ ગુરુને આપેલી છે. ગુરુ જ કરી શકે. તમારી અરજી ગુરુને જ કરવી પડે, એ જ પહોંચાડે. એની જે તપ કર્યું હોય ને, એમાંથી માને અરજ કરે કે હું આ શક્તિ આપું છું, અને તું બાળક આપ, અને તું શક્તિ અને લક્ષ્મી આપ. એ જીવ બંધાય મારા જે ગુરુ હોય એ પરમાત્મા જોડે બંધાતા હોય છે. તો બે લીટી ગો ભજન. ગુરુ શરણમ ગુરુ શરણમ ગુરુ શરણમ સદગુરુ શરણમ ગુરુ શરણમ ગુરુ શરણમ ગુરુ શરણમ સદગુરુ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ શ્રી હરિ શરણમ ગુરુ શરણમ ગુરુ શરણમ ગુરુ શરણમ સદગુરુ શરણમ. ગુરુની કને ગયા વિના છૂટકો નથી. જીવ શિવ અને વચ્ચે મહાત્મા. સમજી લેજો. તમને જઈ આસ્થા હોય, જઈ તમને ભાવ હોય, શ્રદ્ધા હોય, ત્યાં જાઓ. અને હજુ નિગુરુ ના લેશો, મંત્ર લઈ લેજો. અને ગુરુ મંત્ર હિ મહામંત્ર, ગુરુ કૃપા હિ કેવલ. આ બે યાદ રાખજો. તો પંડિતો જતા હતા. પછી ગુરુજી એક વાર કીધું કે કાલે તને ભગવાનના દર્શન થશે, તો તારે જે માગવું હોય એ માગી લેજે. આપણને તો ભગવાનની કને માગતા પણ ના આવડે. પંડિત ઘેર ગયો અને ચેન પડી
વિચારું કે કાલે ભગવાન પસંદ થાય તો હું શું એક વરદાન માગું, હું શું માગું, હું એવું કેવી વસ્તુ માગું કે મારી માની આંખો આવી જાય, લક્ષ્મી આવે ને મારા બાળક થાય. એવું એક વરદાનમાં 3 વસ્તુ જોઈએ મારે. એક વરદાનમાં મારે આ 3 વસ્તુ મેળવવાની, 2 વસ્તુ. મેં માને પણ અંધરી છે, મને ગમતું નથી, મેં માં જોવે એમ, મારો સંસાર જોવે, ચેન પડતું નથી, મૂંઝવાય છે. પત્ની કહે છે કેમ તમે આજે ઉદાસી છે, શું છે એવું? ગુરુએ કીધું છે કે કાલે સવારે ભગવાન પસંદ થાય, દર્શન આપે તો વરદાન માગવાનું તો હું શું વરદાન માગું? માની આંખો માગું તો લક્ષ્મીને પુત્રથી વિયોગ રહે, પુત્રો માગું તો માની આંખો અને એ રે, પૈસા ના આવે. લક્ષ્મી માગું તો આ 2 વસ્તુ નહીં, માને ને બાળકે નહીં. તો હું એવું એવું વચન માગું કે આ 3 વસ્તુ મને મળે. બોલો, 3 વસ્તુ જોઈએ છે, 3ની જરૂર છે એને. પાછા ગુરુજીની કને જાય છે. મને ચેન પડતું નથી, હું એવું શું માગું કે મને આ 3ની જરૂર છે, ભગવાન મને આ 3 ઈચ્છાઓ પૂરી કરે. કેવી રીતે માગું? ગુરુજી એને કહે છે કે આવું કહેવાનું. સવારે ત્રિકાળ સંધ્યા કરવા બેઠા હતા, સવારે બ્રહ્મ મુહૂર્તમાં 3:30 થી 6, અને એને ભગવાનની દર્શન થાય, એની પર ખુશ થાય. તો કે માગે તે આપો. મારી માં મારા છોકરાને સોનાના વાસણમાં જમતા જોઈએ એવું વરદાન આપો. શું માગ્યું? મારી માં મારા છોકરાને સોનાના પાત્રમાં જમાડે એવું વરદાન આપો. આવી ગયું 3 વસ્તુ? બોલો ને, તમે એમ ટેચું કેમ થઈ જાઓ છો? બોલો, શું માગ્યું? કે મારી માં મારા છોકરાને સોનાના પાત્રમાં ખાતા જોવે એવું વરદાન આપો. 3 વસ્તુ આવી ગઈ. સોનાનું પાત્ર એટલે લક્ષ્મી પણ આવી ગઈ, બાળક પણ થઈ ગયું, અને માની આંખો આવી ગઈ. બોલો ને, જય માતાજી, જય માતાજી. આ બધી વસ્તુ હવે એની જાતે દર્પણ કર્યું હોય તો આ 2 વસ્તુ છીછીને થઈ જાય. પણ ગુરુની કને આ વસ્તુ ગુરુ શીખવાડે તમારે કે શું માગવું આપણે. બહુ જરૂરી છે, બહુ સહેજ છે જીવન જીવવાનું. અજ્ઞાનમાં તમે બોલો છો કે બહુ દુઃખી છે. દુઃખ તો આપણા જે કર્મો હોય તો એ તો કાપવાના છે ભૈયા, કાપવાના છે. જેથી જેનો કકડાટ થતો હોય એને છોડતા જ રહેવાનું. જેમ છોડશો એમ વસ્તુ સામે આવશે. ને હવે વળતા પાણી છે આપણે. બહુ આસક્તિ નારાયણની, માતા ભગવતીની કરવાની. પ્રેમ કરવો હોય તો હવે એને કે તું ઝાંખી કરાઈ હોય, બસ બહુ લડી દીધું એ સંસારમાં, હવે તાકાત નથી. જેટલું તમે સંસારની જોડે ઝઘડ્યા છો એટલું શાયદ ભગવાનની જોડે સમય વ્યક્ત કર્યો હોય તો મારા ઠાકોરજી, માતાજી, ભગવતી તમને ઝાંખી કર્યા વિના રહે નહીં. આ છે શું? 2 પંક્તિ છે ભજનની, માતાજી જો તમે, બહુ ઊંચું ભજન છે. કાલે આપણે ગઈ ન શક્યા. ભગવાને શું આપ્યું આપણને? અવળો વિશ્વાસ બીજું કોણ અપાવે? 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 જીવ આઈને જાય એને કોણ રોકે રે? જીવ આવે ને જાય એને કોણ રોકે રે?
છે કે અમૃતનો કુંભ તારી નાભીમાં ભર્યો છે, એ ધોળાય છે ધૂળમાં, એને કોણ રોકે રે? તમારી એક એક પલ કિંમતી, એક એક શ્વાસ તમારો કિંમતી. એ કુંભ એને તમે જાગૃત નથી કર્યો માતાઓ. અમૃતનો કુંભ તારી નાભીમાં ભર્યો છે, એ ધોળાય છે ધૂળમાં, એને કોણ રોકે રે? એ સંત જ રોકે, બીજું કોઈ ના રોકે. જગદંબા સ્વરૂપ આપણે બધી શક્તિઓ છે, આપણે જે ધારીએ કરી શકીએ એમ છે. પણ જે કરવાનું છે એ નથી કરતા, અને જે નથી કરવાનું એ બધું કરીએ છીએ દુનિયાભરનું. મનની કે માતા ભગવતીની કને જ્યારે પૂજા કરવા બેઠા, આરાધના કરતા હોય, અત્યારે તો નોરતા ચાલે છે, આ યજ્ઞ ચાલે છે. તો તમે કહો કઈ તો યજ્ઞ એટલે અગ્નિ તો છે નહીં, તો શેનો જ્ઞાન યજ્ઞ કહેવાય? આજે અમે જ્ઞાનપીઠ બેસીએ છીએ, એ યજ્ઞ છે. વાણી તરીકે અગ્નિ અમે આપીએ છીએ. અને કે છે આહુતિ કોણ? આહુતિ કે જે આપણા દોષો છે, મહિનતા છે આપણામાં, એને તમે છોડીને આહુતિ આપીને જાઓ, એને કહેવાય કે જ્ઞાન યજ્ઞ. આ મોટું જબરજસ્ત કથા એટલે શું? ભજન કર્યું, ગરબા ગાય નહીં. અત્યારે નોરતા ચાલે છે, કંઈક ને કંઈક આહુતિ. આપણા જે દોષો છે, મહેનતા છે, કારણ કે સ્ત્રી હલ તો બહુ જબર હોય છે. પવિત્રતા બહુ જરૂરી છે, શુદ્ધિકરણ. મેં તમને શુદ્ધિકરણ જરૂર. અત્યારે કોઈ શુદ્ધતા રહી નથી, તો પછી તમે ભજન કરવા બેસો તો મન સ્થિર કેવી રીતે થાય? એટલે થાય જ નહીં. શુદ્ધતા જરૂરી છે. તો કે કેવી રીતે કરશો માતાજી? ગુરુ મંત્ર આપ્યો છે, એ જપાજપ કરો. કોઈ પણ કાર્ય કરો તો પેલા ગુરુ મંત્ર ધરી દો. કોઈ પણ વસ્તુ જમતા પહેલા ગુરુ મંત્ર બોલી લો, અને પછી એની પ્રસાદ તરીકે ગ્રહણ કરો. તે વસ્તુ શું થઈ જાય? પ્રસાદ થઈ જાય. શું થઈ જાય? પ્રસાદ થઈ જાય. રોટલી બનાવી બેઠા બોલવાનું તો થવાનું છે. ઘર એટલે કલેશ, કંકાસ, અશાંતિ. ઘર એટલે અશાંતિ. લખી દો. ઘર એક મંદિર કેવી રીતે બને? એના માણસો જ અલગ હોય, એને કેવું ના પડે. એ વ્યક્તિઓ જ અલગ આવે, એનું તેજ જ અલગ હોય. કારણ કે ધર્મને રાખીને ઘરમાં ચાલે છે દરેક વ્યક્તિ. તેજ જ અલગ હોય. ઘર એક મંદિર, ભોગ આપવો પડે ભાઈ, છોડવું પડે. ખાલી ઘર એટલે કલેશ, કંકાસ, અશાંતિ. અહીંથી ભાગી જાઉં, નર્મદા કિનારા આગળ શાંતિ મળે. કારણ કે ગુરુ તો હોય નહીં ઘરમાં. બધાએ થોડી ગુરુ મારા કંઠી બધા કર્યા હોય કે ગુરુ બનાયા હોય. ને ગુરુ બનાયા હોય તો પછી એ ઘરે મંદિર થઈ જ જવું જોઈએ. આચરણમાં ઉતારવું જ પડે, ફોલો કરવું પડે. ખાલી વાતોથી નહીં થાય માતાઓ. જેને તમે ફોલો કરતા હોય એનું જીવન વાંચો તમે, અને પછી એની પર ચાલો. જ્યારે મહાભારત થવાનું હતું, વિદુરજી ને માતાજી ચલો હવે ઘર છોડવું જ પડશે, હવે આ લોકોને સાથ રહેવાનું વધારે જરૂરી નથી. તપ કરવા નીકળી ગયા જંગલમાં જઈને. પેલા રાજાને ખબર પડી, ધૃતરાષ્ટ્રને, કે મારો ભાઈ જતો રહ્યો તપ કરવા. બધી સામગ્રી મુકાઈ કે જાઓ, ગાડા ભરીને મોકલાયો, અનાજ, પાણી, કપડા બધું. ના, 2 કપડા જોડી, પહેરેલા કપડે નીકળી ગયા અને તપ કર્યું જંગલમાં જઈને. જાઓ જંગલમાં નહીં, અત્યારે જંગલ નહીં, હવે આશ્રમો બહુ છે. જાઓ જઈ જગ્યા, ગંગા કિનારા જાઓ, નર્મદા કિનારા જાઓ, હોલસેલમાં છે બધા આશ્રમો. સંતો એટલે તો આશ્રમ બનાવે છે. મુક્તિનું ધામ આશ્રમ. આશ્રમ એટલે બધું છોડીને આવો, આરામ. અમે તમને ભગવાને પહેરાવીએ, ના પહેરાવી દઈએ ભાઈ.
સાધક તરીકે જીવી જાણું. પછી આશ્રમ એટલે નિવૃત્તિ, આરામ. જીવનમાં બહુ થપેડા માર્યા ને તો સંતના સાનિધ્યમાં આશ્રમોમાં જઈ અને પછી નિરાતે ચિંતન કરવું જોઈએ કે બસ માં આવી ગયો તારી ગોદમાં. પૂછો, પાછું લીધું નહીં, લઈ જાવે પાછું. હવે મારું તારું અન્ન ના જોઈએ, કારણ કે અર્ધધર્મનું અન્ન હતું. ભજન નહોતા કરી શકતા, એ બેચેની રહેતી હતી. વિદુરજી ઊંઘી નહોતા શકતા. જ્યારે રાજમહેલ છોડ્યો તારે જઈને ઝૂંપડી બાંધી તઈ એમને શાંતિની નિરાત આવી ઊંઘ. વિદુરજી ઘરમાં મહેલમાં બેચેની રહેતી હતી. એનું કારણ અર્ધધર્મ અને પૈસો, લુચ્ચી, દાદાગીરી. એવાની વચ્ચે રહેતા હતા બે ભક્તો. પત્નીને કે ચાલ નીકળી જાય અડધી રાતે ઘર છોડીને. આ તો હજુ કે આવો, તો કે છે ના હજુ સમય આવ્યો જ નથી. તો ગાડા ભરીને બધું કપડાં અને અન્ન મોકલું. વિદુરજી કહે છે પાછું લઈ જાઓ, હવે એની જરૂર જ નથી. હવે હું જેને ભજું છું હવે એ મારી ફિકર કરશે. શું કહે છે કે હું જેને ભજું છું, હું જેને સમર્પિત છું એ મારી હવે ફિકર કરશે. હવે મારે તમારે આધીન નહીં, મારે તારી વસ્તુ જોઈએ નહીં. લઈ જાઓ, ખુમાડી જુઓ. કારણ કે જેને ફોલો કરતા હતા, જેને સમર્પિત હતા, એને આખી જિંદગી સમર્પણ. સમર્પણ એટલે શું? જરૂરી નથી કે ગુરુજી સ્થૂળ સ્વરૂપે તમારી જોડે જ, આપણી જોડે જ રહે. પછી એને ફોલો કરો, ગુરુની વાતોને ફોલો કરો, ગુરુ મંત્ર આપે એને જપા જપ કરો. પછી તો ખરી જુઓ, આ તો અહીં પરિક્રમા કરવા નીકળે તો બધી સવલતો જોડે લઈને નીકળે. એટલે મા ભગવતીની કઈથી અનુભૂતિ થાય? જેને સરને તમે પરિક્રમા કરવા નીકળ્યા છો તો પછી સવલતો શેની જોઈએ તમારે? એ ચિંતા કરે, રોટલીની, સુવાની, બેસવાની એ વ્યવસ્થા કરે, તો અનુભૂતિ થાય. આ તો બધી સર્વતો લઈને પેલો ભગવાન કે બધું લઈને જ નીકળ્યો છે, મને કઈ યાદ કરે છે? એને ચિંતા હોવી જોઈએ કે હવે આવી રહ્યો છે, થાકી ગયો છે, આટલા કિલોમીટર ચાલીને આવ્યો છે અને પાણીનો સોર્સ પડે છે, એની કને તો બોટલ નથી, અમે ત્યાં એક બોટલ લઈને આવી જાય ગયા. એ વિશ્વાસ કહેવાય. શું કહેવાય? આપણે વિશ્વાસ રાખ્યા છે, ભાવ રાખ્યો છે, ભજન જ કરીએ છીએ. તમે તમારી ડોરી એના હાથમાં તો સોંપી જુઓ પહેલા. નાના માતાજી આટલું બધું બોલતા જ નહોતા. ગુરુજી ગયા પછી રડ રડ જ કરતા હતા કે ગુરુજી વિના ના રહેવાય, નજુમ ના રહેવાય. ગુરુ ગુરુ આ કોણ બોલાવે છે? શક્તિ એમની છે બોલવાની. એ તો મને આવે છે બોલવાના. એ કાર્ય કરાઈ રહ્યા છે, હું નહીં. એ કરાઈ રહ્યા છે. ફોલો કરો એમને. તમે કરી તો તમારી જીવન દોરી વિશ્વાસ તો મૂકી જવો એમ ભગવતી પર, જેને તમે ફોલો કરતા હોય. અને હવે તો અને એને સિવાય કોઈ છૂટકોય નથી. તમારે પછીની યાત્રામાં તમારે કઈ જવું છે એ તમારી પર ડિપેન્ડ છે. હવે જીવનની શરૂ થાય છે અહીંયા તો નહીં, પછી પરલોકમાં તમારે કઈ જગ્યા પર જવું છે. મુક્તિ, મુક્તિ એટલે શેની? મુક્તિ જીતે જી મુક્તિ. આપણી ઇન્દ્રિયોથી, આપણી કામ, ક્રોધ, વાસના, લોભ, ઈર્ષા, એનાથી મુક્તિ મેળવવાની છે. અને એ ઇન્દ્રિયો મુક્ત થઈ જાય ત્યાર પછી વો મુક્તિ મળે છે. તો નોરતામાં આપણે આહુતિ આપવાની. આહુતિ એટલે ભગવતીના ખોરામાં જ બેઠા છો તમે, એને કહી દેવાનું તમારે કે માં કાલથી હું આવું નહીં કરું.
ગુપ્ત રાખવાનું, પછી એને ફોલો કરવાનું તમારે. સદગુરુએ શાનમાં સમજાયું રે લોલ, સત્સંગ વિના રે સુખ નહીં મળે રે લોલ. સદગુરુએ શાનમાં સમજાયું રે લોલ, સત્સંગ વિના રે સુખ નહીં મળે રે લોલ. સદગુરુએ શાનમાં સમજાયું રે લોલ, સત્સંગ વિના રે સુખ નહીં મળે રે લોલ. સદગુરુએ શાનમાં સમજાયું રે લોલ, સત્સંગ વિના રે સુખ નહીં મળે રે લોલ. મા બાપની સેવા તમે કરજો રે લોલ, મા બાપની સેવા તમે કરજો રે લોલ. મા બાપ ભગવાન કે સમાન છે રે લોલ, સત્સંગ વિના રે સુખ નહીં મળે રે લોલ. મા બાપ ભગવાન કે સમાન છે રે લોલ, સત્સંગ વિના રે સુખ નહીં મળે રે લોલ. સદગુરુએ શાનમાં સમજાયું રે લોલ, સત્સંગ વિના રે સુખ નહીં મળે રે લોલ. સદગુરુએ શાનમાં સમજાયું રે લોલ, સત્સંગ વિના રે સુખ નહીં મળે રે લોલ. મુખેથી મીઠી વાણી બોલજો રે લોલ, મુખેથી મીઠી વાણી બોલજો રે લોલ, મુખેથી મીઠી વાણી બોલજો રે લોલ, મુખેથી મીઠી વાણી બોલજો રે લોલ. કોઈના તે દિલના દુભાવજો રે લોલ, સત્સંગ વિના રે સુખ નહીં મળે રે લોલ. કોઈના તે દિલના દુભાવજો રે લોલ, સત્સંગ વિના રે સુખ મળે રે લોલ. ઈર્ષાની અભિમન્યુ ત્યાગજો રે લોલ, ઈર્ષાની અભિમન્યુ ત્યાગજો રે લોલ, ઈર્ષાની અભિમન્યુ ત્યાગજો રે લોલ, ઈર્ષાની અભિમન્યુ ત્યાગજો રે લોલ. ઈર્ષાથી વધી જાય પાપ છે રે લોલ, સત્સંગ વિના રે સુખ નહીં મળે રે લોલ. ઈર્ષાથી વધી જાય પાપ છે રે લોલ, સત્સંગ વિના રે સુખ નહીં મળે રે લોલ. સાચા તે સંત તમે સેવજો રે લોલ, સાચા તે સંતને તમે સેવજો રે લોલ, સાચા તે સંતને તમે સેવજો રે લોલ, સાચા તે સંતને તમે સેવજો રે લોલ. સંત ઉતારે ભવ પાર છે રે લોલ, સત્સંગ વિના રે સુખ નહીં મળે રે લોલ. સંત ઉતારે ભવ પાર છે રે લોલ, સત્સંગ વિના રે સુખ નહીં મળે રે લોલ. સદગુરુએ શાનમાં સમજાયું રે લોલ, સત્સંગ વિના રે સુખ નહીં મળે રે લોલ. સદગુરુએ શાનમાં સમજાયું રે લોલ, સત્સંગ વિના રે સુખ નહીં મળે રે લોલ, સત્સંગ વિના રે સુખ નહીં મળે રે લોલ. બોલો વિશ્વ માતા વિશ્વ ગાયત્રી માત કી જય. તો બોલો યાર, બોલો વિશ્વ માતા વિશ્વ ગાયત્રી માત કી જય. શ્રી નર્મદા માત કી જય. શ્રી ગુરુ દત્તાત્રેય ભગવાન કી જય. પરમ પૂજ્ય આચાર્ય શ્રી અલગગીરીજી મહારાજ કી જય.